કપરાડાના ચાવશાળા ગામેથી ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો. એસઓજીની સફળ કામગીરી. રાજ્યમાં નશાબંધીના કડક અમલ વચ્ચે વલસાડ જિલ્લા એસઓજી ટીમને મોટી સફળતા મળી છે. કપરાડા પોલીસ સ્ટેશન વિસ્તારના અંતરિયાળ ગણાતા ચાવશાળા ગામે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરનાર એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ સૈયદભાઈ બાબરભાઈ અને હેડ કોન્સ્ટેબલ દીપકસિંહ બાપુસિંહને સચોટ બાતમી મળી હતી કે ચાવશાળા ગામના શેરી ફળિયામાં રહેતો એક શખ્સ પોતાના ઘરની પાછળ માટીના ક્યારામાં નશીલા પદાર્થનું વાવેતર કરી રહ્યો છે. પોલીસ ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરતા આરોપી રામુભાઈ નામુભાઈ ગાંગોડા ઉંમર વર્ષ 32 એ પોતાના ઘરની દિવાલને અડીને બનાવેલા ક્યારામાં ગાંજાના છોડનું વાવેતર કરેલું મળી આવ્યું હતું. પોલીસે અંદાજે 2.300 કિલોગ્રામ વજનનો ગાંજાનો છોડ કબજે કર્યો છે, જેની કિંમત આશરે 1,15,000 રૂપિયા આંકવામાં આવી છે. આ સાથે જ પોલીસે આરોપીનો મોબાઈલ ફોન મળી કુલ 1,20,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ કપરાડા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8B, C, 20A, 20B, 2B મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ ડીડી પરમાર સાથે પીએસઆઈ વાયપી હડિયા, એએસઆઈ ભાવેશકુમાર મગનભાઈ તથા ટીમ જોડાયા હતા.